દાનવીર કર્ણની ભૂમિ ગણાતા સુરતમાં દાતાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા હોય છે, ત્યારે અમરોલી વિસ્તારમાં છાપરાવાડા ખાતે આવેલી ગિરનાર સોસાયટીમાં દત્ત બાવનીનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। આ કથાત્મક, સંગીતમય અને હવનાત્મક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। સાથે જ એકતા દર્શાવતા આ કાર્યક્રમમાં 45 લોકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગિરનાર સોસાયટીમાં આવેલા ગિરનારેશ્વર મહાદેવ મંદિર નજીક જ દત્ત બાવનીનો પ્રસંગ યોજાયો હતો। સોસાયટીના લોકોની સાથે સાથે આસપાસની 3 સોસાયટીના લોકો પણ જોડાયા હતા। તમામ લોકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। સાથે જ સુખદ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી। નિરંજનભાઈ ભગતે કહ્યું કે અમારા અમાસ ભોજન ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દર અમાસ અને પૂનમના રોજ અમારા ગ્રુપ દ્વારા અલગ અલગ આશ્રમમાં જઈને ગ્રુપ દ્વારા ત્યાં જ ભોજન બનાવીને જમાડવામાં આવે છે। ત્યારે આજે પણ 16 આશ્રમમાં ભોજન પહોંચાડવાના છે। સાથે જ 4500 લોકોની રસોઈ બની છે, જે પ્રસાદ સ્વરૂપે મોકલવાના છે। હું નિરંજન મહંત, 63 નંબર ગિરનાર સોસાયટી, છાપરા ભાઠા રોડ, અમરોલી। નિરંજનભાઈ, શું કાર્યક્રમ આજે આયોજન કર્યું? આજે અમે દત્ત બાવની એટલે કે સાયણ પરિયા ગામનું મંડળ છે, જેમને બોલાવીને 52 દત્ત બાવની સંગીતમય અને પાઠાત્મક, અને એની સાથે અમે 52 દત્ત બાવનીના હવનાત્મક એટલે કે એક દત્ત બાવની પૂરી થાય એટલે હવન આપવાની સાથે અમે 52 દત્ત બાવનીનો પ્રોગ્રામ રાખ્યો છે। એ સાથે અમે અમારું એક અમાસ ભોજન ગ્રુપ છે। આ ગ્રુપમાં જે પણ સભ્યો છે રાજી ખુશીથી દર મહિને પોતાની સ્વેચ્છાએ, પોતાની ઈચ્છાથી અને પોતાની શક્તિ પ્રમાણે જે પણ કંઈક રકમ આપે છે, તેમાંથી અમે દર મહિનાની અમાસ અને પૂનમ આ 2 દિવસ અમારા નક્કી જ હોય છે। એ ઉપરાંત જો કોઈ મહિનામાં કોઈ પણ આપણા હિન્દુનો તહેવાર આવતા હોય છે, તો એ તહેવારોએ પણ અમે અલગ અલગ આશ્રમોમાં ત્યાં જઈને બનાવીને ત્યાંના આશ્રમોના જે પણ સંખ્યા જેટલી પણ હોય છે તે લોકોને અમે ભોજન જમાડીએ છીએ। આ અમારા અમાસ ભોજન ગ્રુપનો એક મુખ્ય કાર્યક્રમ છે। એ આજે અમે આ જે પ્રોગ્રામ રાખ્યો છે તેની સાથે અમે 16 આશ્રમોમાં એટલે કે લગભગ 2000 માણસોની પ્રસાદી અહીંથી બનાવીને, દત્તાત્રેય ભગવાનની પ્રસાદી જે છે બનાવીને 2000 માણસને પ્રસાદી અમે અહીંયાથી બનાવવાનું પહોંચાડીએ છીએ। જે કાર્યક્રમ અત્યારે હાલમાં ચાલુ જ છે, અને ત્યાર પછી અહીંયા 2500 માણસ જેટલા બીજા જે છે તે અમારે અહીંયા પ્રસાદી લેશે। એટલે કુલ આજે અમારે 4500 માણસની પ્રસાદીનું અમે આયોજન અહીંયા રાખેલું છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।